હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધાને? મજામાં ને? વેલકમ ટુ આર્ટિસ્ટિક ઓરા. આજે આપણે રેશમના ટસલ કરતાં શીખીશું. એમાં શું શું મટીરિયલ્સ જોઈએ એ હું તમને બતાવી દઉં. કાતર છે, આ બીટ્સ છે જેનો હું યુઝ કરવાની છું. આ છે કસબ, ઝરી, મેજર ટેપ છે, ફેવિકોલનો કોન છે, સોય છે અને આ રેશમના દોરા છે. આનો યુઝ કરી અને આજે આપણે ટસલ બનાવતા શીખીશું. સૌ પ્રથમ મેં આ રેશમનો દોરો જે આ કલરનો મારે યુઝ કરવો છે તે મેં 8 દોરા લઈ લીધા છે રેશમના અને આ સોયમાં પોરવી લીધા છે. હવે આપણે તેને આજે મેં આગળ જે બીટ્સવાળું કરેલું છે બીટ્સનો યુઝ કરીને એ કરીશું. સૌ પ્રથમ સોયમાં આપણે બીટ્સ લગાવીશું. પછી આ દોરો છે એ મેં નીચેથી પકડી રાખ્યો છે અને આ જે આપણે ઉપર જે સોયવાળો છે એ ઉપરથી પાછું આમાં બીટ્સની અંદર જવા દેવાનો છે. રેડી? નીચે આપણે આ બાજુમાં બીજું બીટ્સ લગાવી અને ગાંઠ મારવાની છે એટલે એ પ્રમાણે થોડો લાંબો દોરો રાખીશું આપણે. આ રીતના મેં આટલો લાંબો રાખેલો છે. હવે આ બીટ્સ નીચે અહીંથી પડી ના જાય એટલા માટે હું અહીંયા ચીપટી ભરાવી દઉં છું. તમે કોઈ પણ વસ્તુ ભરાવી શકો અથવા કોઈ પકડવાવાળું હોય તો એને કહેવાનું કે થોડીક વાર પકડી રાખે એટલે બીટ્સ નીચે ના પડે. હવે આ બીટ્સ પહેલાં પોરવી લીધું મેં આમાં લઈ લીધું છે સોયમાં અને હવે મેજર ટેપની મદદથી આ 1 ઇંચનો ગેપ રાખી અને સોય કાઢવાની છે. બીટ્સ સાથે લઈ લીધું છે દોરા સાથે. રેડી? હવે આગળ જે દોરો લાંબો જેટલો રાખેલો છે એ અંદાજ પ્રમાણે એટલો લાંબો રાખી અને આમાંથી સોયને પાછી પૂરવી લેવાની. રેડી? હવે કટરની મદદથી કટ કરી લેશું. અને આ બંને આ રીતના ભેગા કરી વ્યવસ્થિત બંને બાજુ સેમ જગ્યા રહીએ, બંને બીટ્સ એકસાથે આવે એ રીતના ગાંઠ લગાવી લેવાની છે. ગાંઠ છે એ બીટ્સને અડીને જ લગાવવાની છે, નીચે દૂર નથી લગાવવાની. રેડી? જોઈ લો, મેં અહીંયા આગળ ઘણા એ રીતના કરેલા છે. દેખાય છે તમને? આપણે બીટ્સ કઈ રીતે લગાવવા એ આપણે જોઈ લીધું. હવે ટસલ બનાવીશું. ટસલ માટે છે મેં આ પેડ લીધેલું છે અને પિંક કલરની 3 રેશમની રીલ લીધેલી છે. બીજું છે કોન અને કટર. રેડી? તો શરૂ કરીએ. પહેલાં આ રીતના 3 રીલના દોરા ભેગા કરી અને એક લોક મારી લેવાનો જેથી છે દોરો સરકી ના જાય. રેશમ છે તો બહુ ઝડપથી સરકી જાય છે.
સ્ક્વેટ લઈ અને આખો રાઉન્ડ ફેરવવાનું છે. 100 વખત કરવાનું છે. 3 4 5 રેડી. જોઈ લ્યો આ રીતના. રેશમની રીલ 3 રાખવાથી ઝડપથી વીંટાય છે. એક રીલમાં શું છે, દોરો પતલો હોય છે તો વાર લાગે છે. 2 હોય અથવા 3 હોય તો તમે 2 અથવા 3 લઈ શકો છો. આ છે મેં 100 આ છે એ 100 વખત મેં ફેરવી લીધો છે, દોરો વીંટી દીધો છે. હવે આપણે કટ કરી લેશું. અહીંયા અંગૂઠેથી છે આ રીતના પકડી રાખવાનું છે. બધા દોરા એકસાથે ભેગા કરી અને કટરની મદદથી ધીમે ધીમે કટ કરી લેવાના. રેડી ફ્રેન્ડ્સ. હવે અહીંયા ફેવિકોલ લગાવી અને બધા દોરાને ચિપકાવી દેવાના, જેથી આપણે ટસલ બનાવવામાં થોડું ઇઝી પડે. આ રીતના છે ફેવિકોલ લગાવી દેવાનું. હવે એને સુકાવા દેવાનું. અને આપણે સુકાવા દઈએ. આપણે પિંક કલરમાં જે રીતના દોરો વીંટ્યો 100 વખત, એ રીતના મેં યલો કલરમાં વીંટીને રાખેલો હતો. આપણે યલો કલરમાં ટસલ કરીએ. કસબને મેં સોયમાં પોરવી લીધી છે આ રીતના.
થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને મારા આ વિડીયો આવા જ ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અવનવા વિડીયો જોતા રહો. થેન્ક યુ.